સેબી, એમફી કે એના જેવી ઘણી બધી એજન્સીઓ અવારનવાર રિસર્ચ રિપોર્ટ બહાર પાડતી હોય છે. આવા ઘણા બધા રિપોર્ટોમાંથી જે લેટેસ્ટ આવેલા છે એના અનુસાર ઇન્ડિયામાં ટોટલ 21 કરોડ ડીમેટ એકાઉન્ટ્સ છે, જેમાંથી યુનિક પાન કાર્ડ એટલે કે યુનિક ઇન્વેસ્ટર 12 થી 13 કરોડ જેટલા છે. મ્યુચ્યુઅલ ફંડમાં ટોટલ 24 થી 25 કરોડ જેટલા ફોલિયોસ છે, એમાંથી યુનિક ઇન્વેસ્ટર 6 કરોડ આસપાસ છે. તો આના ઉપરથી આપણને એવું જાણવા મળે ટોટલ 150 કરોડની પોપ્યુલેશનમાંથી 13 કરોડ ડીમેટ એટલે કે 10% કરતાં પણ ઓછા વ્યક્તિ ડીમેટ ધરાવે છે. અને મ્યુચ્યુઅલ ફંડમાં 150 કરોડમાંથી 6 કરોડ ફોલિયોસ એટલે કે 3% કે 4% જેટલા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ઘણા બધા રિપોર્ટ્સમાં એવું ઉલ્લેખ થાય છે કે 90 થી 95% લોકો એમનું ઇન્વેસ્ટમેન્ટ 3 કે તેથી વધુ વર્ષ સુધી કન્ટિન્યુ જ નથી કરતા, ત્યાં સુધીમાં ગીવ અપ કરી દે છે. તો એનો મતલબ એવો થાય કે ટોટલ આટલા ડીમેટ અને ફોલિયો અવેલેબલ છે, એમાંથી 90% લોકો 3 વર્ષની અંદર જ ગીવ અપ કરી દે છે. એટલે કે હાર્ડલી લેસ ધેન 1% લોકો ડેડિકેટેડ અને સિરિયસલી ઇન્વેસ્ટમેન્ટ કરે છે. પ્રોપર પ્લાન, સ્ટ્રેટેજી, ડેડિકેશન કે ફોકસ સાથે ઇન્વેસ્ટમેન્ટ કરતા લોકો 1% કરતાં પણ ઓછા છે. તો સ્કોપ વધારે છે અને કોમ્પિટિશન ઓછી. તમે કઈ કેટેગરીમાં આવો છો? જો તમારે પણ સ્ટાર્ટ કરવું હોય અથવા તો અપગ્રેડ થવું હોય, ધેન લેટ્સ કનેક્ટ.